નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સાંતરપુર તાલુકાના 1/7C વિભાગના આવતી જાખોત્રા ડિસ્ટ્રિક્ટ કેનાલ તૂટવાનું મુખ્ય કારણ ગેટ ઓપરેટર હાજર ન હોવાને કારણે પાણીનું લેવલ વધ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તો કેનાલોની ખરાબ કામગીરીને કારણે અવારનવાર કેનાલો તૂટવાની ઘટના પણ ઘટતી રહે છે. તેમાં કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને ટેન્ડરમાં ખાઈકીનો મામલો પણ સામે આવી શકે છે. કેનાલના પાણી ખેડૂતોના ખેતરમાં પરિવર્તા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. અવારનવાર કેનાલો તૂટવાથી ઘટનાઓ ઘટે છે, તેમ છતાં વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ સખ્ત પગલાં લેવામાં આવતા નથી. કેનાલોની નબળી કામગીરી અધિકારીઓની સંડોવણી હોવાની આક્ષેપ પણ ખેડૂતોએ અગાઉ પણ કર્યા હતા અને આગળ પણ અત્યારે હાલ પણ આ એક ચર્ચાનો મુદ્દો રહ્યો છે. જાખોત્રા ડિસ્ટ્રિક્ટ કેનાલ તૂટી જવાથી આજુબાજુના ખેતરો પાણી ભરાતા ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ જતા નુકસાન આવ્યું છે. તંત્ર દ્વારા જવાબદાર સામે કોઈ કાર્યવાહી ન થઈ હતી. આવું કેટલા દિવસ ચાલશે તેવી હૈયાવરાળ ખેડૂતો ઠાલવી રહ્યા છે. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.